હેલો ફેમિલી, કેમ છો તમે બધા? છો મજામાં ને મજામાં જ રહેવાનું તો મારા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે ફેમિલી. તો એક ભાઈની કોમેન્ટ આવેલી હતી કે રેસીપીનો વિડીયો બનાવો, એટલે કે કી રેસીપી બનાવી કંઈ કીધું નહોતું. તો અમે તો બનાવવાના છીએ અત્યારે ગુમલાનું શાક. તો એ પાછા હું તમને બતાડી. હા, અને પાછું એક શેળવું અને થોડા ગુમલા એવું બધું છે. તો બિના રહેતો ફેમિલી, અને હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો ફેમિલી, આ કંઈક પાપલેટ છે, એટલે કંઈક ફૂંકવાની છે. ઝીણા મોટી નાના મોટી પાપલેટ છે. ધોતી દેવાની, પછી બહાર કાઢતા થાય ત્યારે પછી ફૂંકવી દેવાની. આ કંઈક છે ગુમલા, 4 ગુમલા છે ફેમિલી. એમાં એક આ ગુમલો ઈંડલ વાળો છે. તો આ કંઈક છે શેળવું. પાપલેટ છે આને ફૂંકવી દેવી છે. ગુમલાના ભીંગડા હોય, ગુમલાના શું ખબર હોય? બધા એમ કે ભીંગડા ન હોય. કોકને ખબર પડે ને એ ભીંગડા પાડે, બાકી તો આમને હારા કરીને બટકા કરીને નાખી દે. આમાં આમ ભીંગડા ઉછેરવા પડે છે. ભીંગડા છે તો પેલા નાના નાના અમી હતા તે અમી ખાઈ જતા ભીંગડા. પછી ખબર પડી કે આ ભીંગડા પાડવા નાના નાના એટલે કેટલા વર્ષ થઈ ગયા, 20 વર્ષ પહેલાની વાત છે. તો ફેમિલી, કંટ્રોલિંગ ફાઇનલી તો ગુમલા ભીંગાઈ જાય છે ને છેડવો તો કંઈક ભીંગાઈ છે આવી રીતે. તો કેટલા ભીંગડા ઉછળે તો ઉડે એટલા હો. જો ફેમિલી, પીસોડા કાપી નાખવાના આવી રીતે. આ પીસોડો તો બહુ અઘરા ફેમિલી, કાપવામાં અઘરા પડે. સાકું ધારવાળી હોય તો જ પીસોડા કપાય, નગર કપાય નહીં.
જો ફેમિલી તો હવે કંટ્રોલ ફાઇનલી શેડો ભીંગાઈ ગયો એવું લાગે કે એ નહીં ભીંગાણો, ભીંગાઈ જેવું લાગે તો શેતથી જુઓ ફેમિલી કંટ્રોલ ફાઇનલ લીધો ગુમલા અને બિસાડા પણ બધું કપાઈ ગયું છે, પાણી ભરે છે હવે આસ્તર પાણીથી જો ફેમિલી ખાવા આવતો કેમ પણ તો ફેમિલી કંટ્રોલિંગ ફાઇનલ લીધો શેળવાને કાપવા મળ્યા છીએ, આવી રીતે કંઈક બટકા કરવાના હોય, તમે પણ પૈસા તો લાવો તો તમે પણ આવી રીતે કંઈક બટકા કરજો, આવી રીતે કંઈક કાલા કાઢ નાખવાના, માથું આવી રીતે કંઈક કાપવાનું. તો ફેમિલી તમે જુઓ હવે શેળવાના બટકા તો થવા મળ્યા છે કંટ્રોલિંગ ફાઇનલી, તો કેમ પણ શાકો એટલી ધારવાળી હે ફેમિલી તોય કાંટો હા તોય એનો કાંટો એટલો મજબૂત આવે ફેમિલી, તમે વિચાર કરો કેટલો કાંટો મજબૂત આવતો છે, શેળવા ધોળે એટલે જાળમાં ન રહી, જાળે ફાડીને વૈયા દે. સવારે બોટ પડી હતી, બોટ નો દાળ કાપીને વીજી, હા 3 દાળ બગાડી નહીં થાય, શું કરવું કાલ તો ખોટમાં જ જતો શેળવો ખાઈ દેવો છે બળતરામ જે ખાય. કેટલી બચ્ચી મારી તોય બોટ વળે થોડી, પીળો પીળમાં જો પણ એ બોટ વળે, મોટી બોટ હતી નો તારવી 6000 ની જાળની હાવ દીધી જો. આવો તો જો ફેમિલી કેમ પણ આધે કાપીને વયો દાળ ને કાલે કાપ્યું, કાલ 2 દાળ બગાડ્યા, 3 બગાડ્યું, બોલો કાલ ની પમદી તને ભૂલાઈ ગયું? હા ઓ મને ભૂલાઈ ગયું પમદી ને આજ સવારનું વહેલા 5-6 વાગે. જો ફેમિલી સારું ને કંટ્રોલ ફાઇનલ ગુમલાના કરવાના છે બટકા. હાલ તો ડુંગળી મળી જા. હા જો ફેમિલી કંટ્રોલિંગ ફાઇનલી બટકા થઈ ગયા છે. તો ફેમિલી કંટ્રોલિંગ ફાઇનલી હવે આપણે શાક પકાવવાનું નથી, પણ ખાલી હડવવાનું છે ને પછી પકાવવાનું છે. તો અમારે પહેલેથી સિસ્ટમ આપતી હડવવાનું શાક. જો ના ઉજાગરા થાય એટલે તેલ મરચું પકાવીએ કે આ કાંઈ ચમચો ભરીને નાખવાનું છે. હું એમ કહું આ મીઠું છે, આમ જો ફેમિલી મીઠું સમજો બીરું ખારું દૂધવા ભૂલાઈ ગયું, એટલું ઉજાગરાનું ભૂલાઈ ગયું. ઉજાગરા વધી જાય એમાં પછી છાતીમાં બળે એટલે મરચું તેલ મરચું પકાવવાનું નહીં. પછી આમ બનાવીને ખાઈ કે તો છાતીમાં ઓછું બળે. અમારે તો ઉજાગરો હોય, એમાં પછી અમારે ઉતવાયું હોય તો હુવાઈ ગયું હોય તો અમારે મધાભાઈ અમારી વાટે વાટે કલાક બે અમે જાગીએ પછી પાછા કામે તો એ 2 બીડી તો એમને પી જાય. હા મધાભાઈ એવો આમ મૂછનો વળ થડાવે એવો મરચું તીખું છે એટલે માસ્ટર નાખી કેમ ચમચો તો નાખી દેવું છે, ક્યાં બળતરા પેલા ફોનની બેટરી બીજી વાર ટૂંટૂં બોલી ગઈ, 10% ચાર્જિંગ છે, ચાર્જિંગ કોઈ થતું નથી, વાંધો ઈ છે. કેમ મરચું છે કલર પકડી ગયા. હા કંટ્રોલિંગ ફાઇનલ નખાજો પાણી આવે ફેમિલી.
થઈ ગયો ગેસ, મૂકી દીધું શાક, ઢાંકી દીધી થાળી. તો ફેમિલી તમે જો કંટ્રોલિંગ ફાઇનલી હવે શાક સડી ગયું છે. આવું કંઈક શાક છે, શેરવાનું ને ગુમલાનું ને એવું બધું. તો કેમ પણ એ ફેમિલી અને પાણા થઈ રહ્યા છે. અને સુરત દાદા પણ કંટ્રોલિંગ ફાઇનલી લીધો હાથમી ગયા. કેમ પણ એવો કંઈક નવા આથણા હલાવે છે. આથણા આવી ગયા. ઘરનો આંબો, ઘરની કેરીયું, પણ આ લૂ નીકળે ને બહુ કેરીયું કરે. મદાભાઈ વીણી વીણી સીધા આથણા જ બનાવે. આમ લેતા આવે પછી ખાઈ. હા, બોળેલા આથણા. જો ફેમિલી ભાણા તો કંટ્રોલિંગ ફાઇનલી એટલા થઈ જશે. હવે સાજલું કેટલું લાગે, આ બે ડુંગળી નાની નાની ગોદડામાં તો પડી ખાવાનું છે. હાલો ફેમિલી તો હવે ખાઈ લઈ.